હેલો, हाँ जी, कौन? અમીરભાઈ બારાડી બોલે છે? हाँ जी, बोलो भाई। ભાઈ, અમે ખંભાળિયા નોકરી કરતા बराबर। 181 અભિયમ મહિલા હેલ્પલાઇન. अच्छा, પોલીસ માં 181 આવે એ? હા બરાબર। અને અમને કોઈ બી જાણ કર્યા વગર હા, ને અત્યારે ઓલ ગુજરાતમાં પાયલોટ ને બધાને છૂટા કરી દેવામાં આવ્યા છે. બરાબર। આજે હા, એવું કેમ? અત્યારે સવારે ગાડી આવી છે હા, જીવીકે વાળાની ન્યૂ, બરાબર। હા, ને એનું કહેવાનું એમ છે કે ગવર્મેન્ટ ડ્રાઈવર છે બરાબર અને સવારે 5 વાગે ગાડી આવી ગઈ છે. બરાબર। બરાબર ને, અત્યારે તમે 10 તારીખથી તમે છૂટા થાવ છો એમ કહે છે અમને. અચ્છા, તો હવે ટૂંકમાં ગવર્મેન્ટ ડ્રાઈવર મૂકે છે એમ? હા, અમને કોઈ બી જાણ કર્યા વગર ને 181 ની કોઈ બી ભરતી બહાર પડેલ નથી. બરાબર બરાબર જો કોઈ બી ભરતી બહાર પાડી હોય તો અમે ફોર્મ ભરવા તૈયાર જ હતા. બરાબર। તો બરાબર, ઈ લોકો કેવી રીતે ડ્રાઈવર નવા આવે, ઈ ક્યાંથી ઇસ્યુ થયા? ઈ ડાયરેક્ટ ગાંધીનગર થી ગવર્મેન્ટ આ 108 ની ભરતીના ડ્રાઈવર છે. બરાબર, 108 ના ડ્રાઈવર આમ મૂકી દીધા હા, એમ ને? 108 પ્રોજેક્ટ ના ડ્રાઈવર ને ડાયરેક્ટ 181 ફાળવી આપી છે. બરાબર। બરાબર, અમને કોઈ બી જાણ કરી નથી એ લોકોએ. નહીં હવે જાણ તો અમારે તમારી મદદની જરૂર છે. હવે આમાં આપણે શું કરી શકીએ? એ લોકો તમારે એ લોકોને તમને નોટિસ તો આપવી જોઈએ ને કે અમે આવી રીતે કરીએ છીએ? મહિનોથી અગાઉ નોટિસ તો આપવી જોઈએ ને. હા, બિલકુલ। અમને જાણ કરી હતી કે તમારે નોકરી મૂકવી હોય ને તો અમને મહિનોથી અગાઉ જાણ કરવાની. બરાબર છે? હા જી, બિલકુલ હા, તો કરવી પડે। અમે નોકરી મૂકી નથી તો એની અમને જાણ કર્યા વગર કેમ અમને ઉતાર્યા એમ? નહીં અમારો જાણ તો ઈ છે. ને મહિનો દિવસ પહેલા એક નોટિસ તો આપવી જ પડે કે અમે નવી ભરતી આ ઇસ્યુ કરી હી। હા, તો એ જ વાત છે ભાઈ. કેટલા ઓલ ગુજરાતમાં છૂટા કર્યા હે? ઓલ ગુજરાતમાં છૂટા કર્યા છે. ઓહો, 80 તો થી 85 જણા છીએ અમે. ઓહો, તો હવે તમારે શું આગળનું શું? બધાની રોજી રોટી છીનવાઈ ગઈ છે અત્યારે. ઓહો, બરાબર, બધાને અમુક ને આના ઉપર જ ઘર હાલતું હોય ભાઈ. ના ના, 100%। હવે તમારે ક્યાં નોકરી કરવી? બરાબર છે। અમને ગમે ત્યાં કા આમાં નામાં અમને ભરતી કરો અને કા અમને ગમે ત્યાં નોકરી ફાળવે. આ 181 ની ગાડી જે પોલીસ ની હતી ઈ બીજી ચેન્જ કરી કે ઈ તો એની જ છે? ના ના, ઈ ચેન્જ કરી. અર્ટિકા આવી છે, જીવીકે ની છે. બરાબર, જીવીકે ની? હા, જીવીકે જે કંપની છે ને, બરાબર। હા હા આપણે 108 જે રીતે હાલે છે ને જીવીકે ની, હા એ જ હા રીતે 181 જીવીકે ની ગાડી આવી છે. હા, અને એમાં 108 ના પાયલોટ ને રિફર કર્યા છે બધાને. બરાબર। તો આ કોણ? 108 ની જે ભરતી બહાર પડી હતી ને, એમાં જે હા, વેટિંગ લિસ્ટ હતું ને, એને પાયલોટ આમાં મૂકી આપ્યા છે. હું શું કહું, હા, આમાં કઈ પોલીસ તંત્રનો તો રોલ ન હોય? આ કોના ખાતામાં આવે? આ કયા ગૃહ વિભાગમાં આવે? આ જીવીકે છે, ડાયરેક્ટ ગવર્મેન્ટ. એ તો બરાબર છે, હા, પણ આ છૂટા કરવાનું ને ભરતી કરવાનું નવું ઇસ્યુ કરે ઈ કે? છૂટા કરવામાં તો એવું છે, જો અમીરભાઈ, કે ગાયત્રી ટ્રાવેલર્સ નો કોન્ટ્રાક્ટ બેઝ હતો. હમ બરાબર, હવે જીવીકે ગાયત્રી ટ્રાવેલર્સ ને કોન્ટ્રાક્ટ બેઝ આપેલ હતો. હમ બરાબર, તો જીવીકે હવે ગાયત્રી ટ્રાવેલર્સ નો કોન્ટ્રાક્ટ બેઝ રિન્યુ નથી કરતા. બરાબર। એટલે ગાયત્રી ટ્રાવેલર્સ વાળા હવે છૂટા અમને કરી દીધા. કેમ કે અચ્છા, હવે એમની ગાડીઓ જ ન ચાલે તો હવે એ અમને રાખી જ ન શકે. બરાબર। બરાબર, તો હવે જીવીકે ને જે અમે જૂના પાયલોટ હતા એમને જાણ તો કરવી જોઈએ ને કે અમે અમારી ગાડી આપવાના છીએ, તમારે જો ભરતી થવું હોય તો તમે ફોર્મ ભરાવી શકો છો. બરાબર છે। હવે તો બરાબર, હું અમને કોઈ જાણ જ નથી એમ. હવે હું એક તમને પ્રશ્ન પૂછું, તમે ગવર્મેન્ટ થ્રુ હતા કે તમે આ જીવીકે થ્રુ હતા? ના, અમે કોન્ટ્રાક્ટ બેઝ હતા ગાયત્રીમાં. તો એમાં ગવર્મેન્ટ તો શું કરી શકે યાર? કેમ કે તમે તો ગાયત્રી ની નીચે હતા ને એમ? હા, તો અરે જીવીકે અત્યારે ગવર્મેન્ટ ગાડીઓ મોકલી છે જી, ઈ અમને જાણ તો કરી શકતા હતા ને કે તમે હા ફોર્મ ભરી દો એમ. હા, જાણ કરી શકતા હતા। ઈ એની ઓલું કેવાય કે જાણ કર્યા વગર ભરતી બહાર પાડીને આવી રીતે આ થયું જે ડાયરેક્ટ? ભરતી બહાર જ નથી પડી અમીરભાઈ. 181 ની ભરતી કોઈ પણ જગ્યાએ બહાર પડી જ નથી. હા જે ઈ 108 માં ને ખિલખિલાટ ની ભરતી હતી ને, એના વેટિંગ માંથી ડાયરેક્ટ 181 ના પ્રોજેક્ટમાં પાયલોટ ને ફાળવી દીધા છે. હવે હું તમને એક વાત કહું, હા, ઈ બાર નથી પાડ્યું એમને 108 ના પાયલોટ આમાં મૂકી દીધા, બરાબર? હા, હવે તમે છૂટા કર્યા એ તમે ગવર્મેન્ટ થ્રુ હતા નહીં, બરાબર? હા, તમે એક ગાયત્રી આ જીવીકે નીચે હતા, હા, કોન્ટ્રાક્ટ ઉપર હતા। હવે તમારો હા, કોન્ટ્રાક્ટ છૂટો કરીને એને બીજું ઇસ્યુ કર્યું। હા, હવે ઈ તમે કહી શકો કે અમને નોટિસ નથી આપી અને તમે કોઈ જાહેરાત નથી કરી ડ્રાઈવરોની, તો ઈ કોઈ તમે જાહેરાત નહીં, કોઈ નોટિસ નહીં. હા ઈ તમે મુદ્દો ઉપાડી શકો। બાકી તમને કાયમી 10 વર્ષ કે 15 વર્ષ નોકરી કરાવવી ના કરાવવી ઈ તમારા કોન્ટ્રાક્ટ ઉપર હોય। હા, ઈમાં તમે કોઈ ખોટા સરકાર સામે પગ ભરાવો તો આપણે પાછા પડીએ।
અમે અમીરભાઈ 6-7 વર્ષ જે બધા પાયલોટ એક ને એક છીએ લોકેશન માં, તો હવે બરાબર. અમારે શું કરવાનું? અમારે અત્યારે તાત્કાલિક નોકરી જતી રહીએ તો અમારે શું કરવાનું? હું તમારી વેદના સમજી શકું મારા ભાઈ, પણ હવે તમે જીવીકે ની અંડરમાં હતા, જીવીકે નો કોન્ટ્રાક્ટ એની રદ કરીને બીજો ઇસ્યુ કર્યો હોય, બરાબર? હા, સરકાર સામે આપણે આમાં કાંઈ ન કરી શકીએ, સરકારનો આમાં કોઈ દખલગીરી હોય નહીં બીજી. બીજો કોન્ટ્રાક્ટ નહીં, બીજો ખુદ જીવીકે જ ગાડીઓ મોકલી છે, બરાબર? એમાં કોઈ ઇસ્યુ નથી, ભલે મોકલી, પણ અમને જૂના પાયલોટ ને જાણ તો કરવી જોઈએ ને. તમે જીવીકે સામે પગ ભરાવી શકો. હા હા, તો હું એ જ કહું છું, આપણે જીવીકે ને જ કરીએ છીએ એમ. જીવીકે પ્રાઇવેટ છે ને? હા, કોની છે ઈ કંપની? અડધું ગવર્મેન્ટ ને અડધું આ જે 108 હાલે છે ને એ રીતે છે, અડધું ગવર્મેન્ટ ને અડધું પ્રાઇવેટ એમ. હા, તો એના સામું તમે ગમે તે ગાંધીનગર અમદાવાદ ભેગા થઈને તમે ડ્રાઈવરો કરી શકો. હા, તો એ જ વાત કરું છું, અમે અમદાવાદ ભેગા થવાના છીએ, બરાબર બરાબર. અમે જે આ ગાડીઓ ગાયત્રી વાળાની ગાડીઓ છે એ અમને કહેશે તેથી અમે મૂકવા જવાના જ છીએ, બરાબર બરાબર. તેથી અમે અમદાવાદ જીવીકે ની ઓફિસે જવાના જ છીએ બધા પાયલોટ ભેગા થઈને. બિલકુલ, હા, તમે સંગઠન કરી શકો. હા હા, અને તેથી તમે આવી શકશો? મને આપજો તારીખ, મારે કોઈ પ્રોગ્રામ કાર્યક્રમ નહીં હોય તો હું ચોક્કસ હાજરી આપીશ, બરાબર? હું તમારા ભેગો જ છું. હા, એટલા માટે જ મેં તમને ફોન કર્યો એમ. ચોક્કસ મારા ભાઈ, તમે ગમે ત્યારે આપણે જરૂર પડે, હું જો બિઝી નહીં હોઉં, હું ફ્રી હઈશ તો આવીશ ચોક્કસ, હો ને? હા, એ જ છે અમીરભાઈ, બાકી જીવીકે ની સામે જ આપણે વાત કરવાની છે રજૂ. હા, આમાં આપણે જીવીકે સામે પગ ભરાવાના હોય, આપણે સરકાર સામે કોઈ આમાં લેવા દેવા હોય? ના, ગવર્મેન્ટ સામે આપણે કોઈ લેવા દેવા નથી. બિલકુલ બિલકુલ, કઈ વાંધો નહીં. હવે છે ને ઈ તમે કરો ત્યારે મને જાણ કરજો, બરાબર? ના, પાકું અમીરભાઈ, તમને ચોક્કસ જાણ કરશું અમે. અને તમે જો આવો તો તમારી નમ્ર વિનંતી. ચોક્કસ હો ને? ઓકે અમીરભાઈ. અને બીજા તમે ડ્રાઈવરોને શું કહેવા માંગશો આ માધ્યમથી? આ માધ્યમથી અમે એ જ કહીએ છીએ કે ભાઈ જો અમને છૂટા કરવા હોત તો પેલા એને જાણ તો કરવી પડે ને. નહીં, તમારા જે સાથી ડ્રાઈવરો છો એને શું કહેશો? સાથી ડ્રાઈવરો બધા એ જ કહે છે કે અત્યારે આપણે જીવીકે ની સામે બેસવાનું જ છે. ઓકે, કઈ વાંધો નહીં, મને જાણ કરજો, બરાબર? તમે બધા ડ્રાઈવરો છે ને ભેગા થવાના જ છે. બિલકુલ, મને જાણ કરજો. 85 થી 90 જણા છે અમીરભાઈ, અમે દરેક લોકેશન પર 2 જણા છે પાયલોટ. બધાનું ઘર આના ઉપર હાલતું હોય હું સમજી શકું, અત્યારે 80 જણાના રોટલા આની ઉપર હોય, બરાબર? હા, એ લોકોએ જાણ કરવી હતી તમને એમ? હા, તો એ જ ને, તો અમે અમારી રીતે બીજી નોકરીનું તો સેટિંગ કરી રાખીએ ને. હા, નહીં, મહિનો દિવસ અગાઉ નોટિસ તો એને આપવી જ પડે. હા, તો એ અમને ન રાખવા માંગતા હોય તો કઈ વાંધો નહીં, કશું વાંધો નથી, પણ અમે બીજે નોકરીનું તો સેટિંગ કરી આપીએ ને. હવે ડાયરેક્ટ અત્યારે તાત્કાલિક એમ કહે છે કે તમે 10 તારીખ થી છૂટા, બરાબર? તો હવે અમારે અત્યારે શું કરવાનું? કઈ વાંધો નહીં, તમે લડત આપો ત્યારે મને જાણ કરજો, મારાથી ટાઈમ હશે તો પહોંચી જઈશ, બરાબર? ઓકે અમીરભાઈ. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ ભાઈ. ઓકે, ધન્યવાદ.